16 अप्रैल को अर्पित सागर ने गुजरात के महिसागर जिले के जिला कलेक्टर के रूप में कार्यभार ग्रहण कर लिया है। मूलतः उत्तर प्रदेश के बरेली निवासी अर्पित सागर ने इलेक्ट्रॉनिक में बीटेक एनआईटी इलाहाबाद से किया और 2015 बैच के भारतीय प्रशासनिक सेवा अधिकारी हैं। कार्यभार ग्रहण से पहले अर्पित सागर वडोदरा नगर निगम में उपनगर आयुक्त, जिला विकास अधिकारी और वलसाड और नवसारी में विभिन्न प्रशासनिक पदों पर कार्य कर चुके हैं। महिसागर में कलेक्टर पद की जिम्मेदारी संभालते हुए उन्होंने जिले के समग्र विकास और जनसेवा के प्रति प्रतिबद्धता जताई है। उन्होंने कहा कि वो शासन की योजनाओं का लाभ अंतिम व्यक्ति तक पहुंचाना ही उनकी प्राथमिकता होगी। હું અર્પિત સાગર આજ રોજ 16/5/2025 રોજ મહીસાગર કલેક્ટર તરીકે ચાર્જ સંભાળેલ છે। મહીસાગર જિલ્લો કુદરતી સૌંદર્ય ધરાવે છે। જિલ્લામાં ટુરિઝમના વિકાસ વેગ મળે તેમજ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય અને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓને છેવાડા સુધી પહોંચે તેવા મારો પ્રયાસ રહેશે। હું જિલ્લાના વાસીઓને આથી અપીલ કરું છું કે તેઓને લગતી વહીવટી પ્રશ્નો બાબતે મારો સીધો સંપર્ક કરી શકે છે। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ। હું અર્પિત સાગર આજ રોજ 16/5/2025 રોજ મહીસાગર કલેક્ટર તરીકે ચાર્જ સંભાળેલ છે। મહીસાગર જિલ્લો કુદરતી સૌંદર્ય ધરાવે છે। જિલ્લામાં ટુરિઝમના વિકાસ વેગ મળે તેમજ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય અને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓને છેવાડા સુધી પહોંચે તેવા મારો પ્રયાસ રહેશે। હું જિલ્લાના વાસીઓને આથી અપીલ કરું છું કે તેઓને લગતી વહીવટી પ્રશ્નો બાબતે મારો સીધો સંપર્ક કરી શકે છે। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ। હું અર્પિત સાગર આજ રોજ 16/5/2025 રોજ મહીસાગર કલેક્ટર તરીકે ચાર્જ સંભાળેલ છે। મહીસાગર જિલ્લો કુદરતી સૌંદર્ય ધરાવે છે। જિલ્લામાં ટુરિઝમના વિકાસ વેગ મળે તેમજ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય અને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓને છેવાડા સુધી પહોંચે તેવા મારો પ્રયાસ રહેશે। હું જિલ્લાના વાસીઓને આથી અપીલ કરું છું કે તેઓને લગતી વહીવટી પ્રશ્નો બાબતે મારો સીધો સંપર્ક કરી શકે છે। જય જય ગરવી ગુજરાત।